નમસ્કાર. આજની આપણી આ કથા સફરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ચાલો આજના વિષયમાં સીધી જ ડૂબકી લગાવીએ. આજે આપણે એક એવી રસપ્રદ અને પ્રાચીન કથાની વાત કરવાના છીએ જે તમે કદાચ પહેલાં સાંભળી પણ હોય. આ કથા છે ગુરુ ત્રિયોદશી પ્રદોષ વ્રતની. દેખીતી રીતે આ એક સામાન્ય વાર્તા લાગે, પણ ખરેખર તો આ અહંકાર, તેના ગંભીર પરિણામો અને તેમાંથી મળતી અંતિમ મુક્તિની એક અદ્ભુત સફર છે. તો ચાલો જોઈએ કે આ પ્રાચીન કથા આજે પણ આપણા જીવન સાથે કેટલી જોડાયેલી છે. વાર્તાની શરૂઆત જ એકદમ જબરદસ્ત એક્શનથી થાય છે. જરા કલ્પના કરો, એક તરફ છે ભગવાન ઇન્દ્રની દૈવી સેના અને સામે છે એક અત્યંત ભયાનક રાક્ષસની ફોજ. આ બે વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ કોઈ નાનું સૂનું યુદ્ધ નહોતું, સીધી સ્વર્ગ પર કબજો જમાવવાની લડાઈ હતી. ચારે બાજુ તલવારો ટકરાઈ રહી હતી અને વાતાવરણ એકદમ ડરામણું બની ગયું હતું. હવે આ કોઈ માત્ર મનઘડંત વાર્તા નથી હો, આપણી પ્રાચીન પરંપરાઓ અને ગ્રંથોના વર્ણવેલી ગુરુ ત્રયોદશી પ્રદોષ વ્રત કથાના મૂળ પાઠમાંથી આ આખી કથા લેવામાં આવી છે. આ જ લખાણ આપણને આ પ્રાચીન કથાની એકદમ સચોટ વિગતો આપે છે. એ જ આપણને જણાવે છે કે રણમેદાનમાં આગળ શું ભયંકર ઘટનાઓ બનવાની છે. તો યુદ્ધના મેદાનમાં શરૂઆતમાં તો દેવોનું પલ્લું એકદમ ભારે હતું. તેઓ રાક્ષસોનો સફાયો કરી રહ્યા હતા. પણ પછી અચાનક બાજી પલટાઈ. રાક્ષસોનો નેતા પોતાની હાર જોઈને રઘવાયો થયો અને તેણે આસુરી એટલે કે કાળી માયાનો ઉપયોગ શરૂ કરી દીધો. આ માયાથી તેણે એવું વિશાળ અને ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું કે દેવોના તો હોશ જ ઉડી ગયા. સંપૂર્ણ હાર દેખાતા દેવો ગભરાઈને મેદાનમાંથી ભાગ્યા અને સીધા તેમના શાણા ગુરુ બૃહસ્પતિ મહારાજના શરણે પહોંચી ગયા. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આખરે આ ભયાનક રાક્ષસ વૃત્રાસુર હતો કોણ? એનામાં આટલી બધી શક્તિ અને આ માયા આવી ક્યાંથી? આ રહસ્યનો પર્દાફાશ કરવા માટે વાર્તા આપણને હાલના યુદ્ધમાંથી સીધી ભૂતકાળમાં લઈ જાય છે, જ્યાં એક બહુ મોટો ખુલાસો થાય છે. અને અહીં વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. ગુરુ બૃહસ્પતિ દેવોને એક ચોંકાવનારું સત્ય જણાવે છે. આ રાક્ષસ અગાઉથી કોઈ અસુર નહોતો. તે ખરેખર તો ચિત્રરથ નામનો એક મહાન અને અત્યંત સન્માનિત માનવ રાજા હતો. તેની ગંધમાદન પર્વત પર જઈને એવી કઠોર તપસ્યા કરી હતી કે ભગવાન શિવ ખુદ તેના પર પ્રસન્ન થયા હતા. જરા વિચારો, કેટલી મોટી વક્રોક્તિ છે. જે રાજા એક સમયે આટલો મોટો શિવભક્ત હતો, તે જ આજે એક રાક્ષસ બનીને વિનાશ કરી રહ્યો છે. તો પછી આટલું મોટું પતન કેવી રીતે થયું? વાત એમ છે કે એક દિવસ રાજા ચિત્રરથ પોતાના દિવ્ય ઉડતા રથમાં બેસીને ભગવાન શિવના નિવાસસ્થાન એટલે કે કૈલાશ પર્વત તરફ જઈ રહ્યો હતો. એ સમયે તેના મગજમાં પોતાની શક્તિઓ અને જ્ઞાનનો ભયંકર અહંકાર ભરાઈ ગયો હતો. તે પોતાની જાતને સૌથી મહાન સમજવા લાગ્યો હતો અને બસ આ જ અહંકાર તેના સર્વનાશનું કારણ બનવાનો હતો. કૈલાશ પહોંચીને અહંકારમાં આંધળા થયેલા રાજાએ તો મર્યાદા જ મૂકી દીધી. તેણે જોયું કે માતા પાર્વતી ભગવાન શિવની ડાબી બાજુએ બિરાજમાન છે. આ જોઈને તેણે ભરી સભામાં ભગવાન શિવની મજાક ઉડાવતા કહ્યું કે અમે સામાન્ય માણસો તો મોહમાયામાં ફસાયેલા હોઈએ એટલે સ્ત્રીઓના વશમાં રહીએ, પણ દેવલોકની સભામાં કોઈ આ રીતે સ્ત્રીને ભેડીને બેઠું હોય એવું તો ક્યારેય જોયું નથી. ખરેખર આ એક અત્યંત અપમાનજનક અને મૂર્ખામીભરી ટિપ્પણી હતી. હવે શિવજીનો સ્વભાવ તો આપણે જાણીએ છીએ. આટલી વાહિયાત વાત સાંભળીને પણ તેઓ સહેજ પણ ગુસ્સે ન થયા અને માત્ર હસી પડ્યા. તેમણે રાજાને શાંતિથી સમજાવ્યું કે તેમનો વ્યવહારિક દૃષ્ટિકોણ અલગ છે. તેમણે યાદ અપાવ્યું કે સંસારને બચાવવા માટે તેમણે ભયંકર કાલકૂટ ઝેર પીધો હતો. સાચી દિવ્યતા માટે આવા કઠોર બલિદાન આપવા પડે છે. છતાં આ મૂર્ખ રાજા તેમને એક સામાન્ય માણસ સમજીને તેમની મજાક ઉડાવી રહ્યો હતો. ભલે શિવજી શાંત રહ્યા, પણ માતા પાર્વતી આ અપમાન બિલકુલ સાંખી ન શક્યા. અને સાચું કહું તો સહન કરવું પણ ન જોઈએ. રાજાના આ અહંકાર પર તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે રાજાને ખખડાવતા કહ્યું કે તેણે માત્ર શિવજીની જ નહીં પણ તેમની પણ મજાક ઉડાવી છે અને હવે આ ધૃષ્ટતાનો પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. અને પછી આવે છે ફ્લેશબેકની સૌથી ખતરનાક ક્ષણ. માતા પાર્વતીએ અહંકારી રાજાને એક કઠોર શ્રાપ આપે છે. હવે તું રાક્ષસ સ્વરૂપ ધારણ કર અને તારા ઉડતા વિમાનમાંથી નીચે પડ. બસ આ એક જ વાક્યથી રાજા ચિત્રરથનું ભાગ્ય હંમેશા માટે પલટાઈ ગયું. આ હતું એના અહંકારનું ભયાનક પરિણામ.
માતાના શ્રાપની અસર તરત જ થઈ. રાજા ચિત્રરથ સીધો જ પોતાના એ દિવ્ય રથમાંથી નીચે જમીન પર પટકાયો. તેનું એ સુંદર અને ગૌરવશાળી માનવ સ્વરૂપ છીનવાઈ ગયું અને ત્યારબાદ તે ઋષિ ત્વષ્ટાની તપસ્યામાંથી એક ભયાનક રાક્ષસ એટલે કે વૃત્રાસુર બનીને નવો જન્મ લે છે. અહીં ફ્લેશબેક પૂરો થાય છે અને આપણને સમજાય છે કે દેવો સામે લડી રહેલો એ શક્તિશાળી રાક્ષસ બીજું કોઈ નહીં પણ શ્રાપિત રાજા ચિત્રરથ જ છે. હવે આખી વાત સમજ્યા પછી પાછા યુદ્ધના મેદાનમાં આવીએ. ગુરુ બૃહસ્પતિએ દેવોને બચવાનો એક માસ્ટર સ્ટ્રોક બતાવ્યો. ગુરુએ સમજાવ્યું કે વૃત્રાસુર ભલે રાક્ષસ બની ગયો હોય પણ તેના હૃદયમાં હજુ પણ શિવજી પ્રત્યે અતૂટ ભક્તિ છે, એટલે એને હરાવવા માટે તમારા હથિયારો કામ નહીં આવે. તેમણે ઇન્દ્રને શિવજીને પ્રસન્ન કરવા માટે એક વિશેષ વ્રત એટલે કે બૃહસ્પતિ પ્રદોષ વ્રત કરવાનું કહ્યું. અને જુઓ, આ વ્રતનું પરિણામ ખરેખર ચમત્કારિક હતું. વ્રત પહેલાંની સ્થિતિ જરા યાદ કરો. દેવો રાક્ષસી માયાથી ડરીને મેદાન છોડીને ભાગી રહ્યા હતા. પણ ગુરુની આજ્ઞા પ્રમાણે વ્રત પૂરું કર્યા પછી આખું ચિત્ર બદલાઈ ગયું. દેવોએ વૃત્રાસુર પર ભવ્ય વિજય મેળવ્યો અને દેવલોકમાં ફરીથી શાંતિ અને ભવ્યતા છવાઈ ગઈ. વાર્તાનો આ સુખદ અંત આપણા શાસ્ત્રોમાં પણ બહુ સુંદર રીતે નોંધાયેલો છે. આ અંતિમ પાઠ સ્પષ્ટપણે ઇન્દ્રના વિજય અને દેવલોકમાં પાછી ફરેલી શાંતિની સાક્ષી પૂરે છે. આ આખી ઘટના આપણને શીખવે છે કે જ્યારે સાચું માર્ગદર્શન મળે અને પૂરા દિલથી શિસ્તનું પાલન થાય ત્યારે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય છે. તો આ આખી રોમાંચક કથા પરથી આપણે શું શીખ્યા? આ માત્ર એક વાર્તા નથી, પણ નમ્રતા, સાચી ભક્તિ અને સૌથી અગત્યનું અહંકારના જોખમો વિશેનો એક બહુ મોટો પાઠ છે. તે આપણને સીધી રીતે સમજાવે છે કે તમારો અહંકાર ભલે તમને ગમે તેટલી ઊંચાઈએ પહોંચાડે, પણ એ જ અહંકાર તમારું પતન પણ લાવી શકે છે. છતાં જો ભૂલ થાય તો સાચું માર્ગદર્શન અને ભક્તિ ફરીથી સંતુલન લાવી શકે છે. આજની આપણી આ ચર્ચા પૂરી કરતા પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. એવી કઈ અહંકારી માન્યતાઓ છે જે આપણા જીવનમાં પણ અણધારી પડતી તરફ દોરી શકે છે? અને નમ્રતા કેવી રીતે સંતુલન પાછું લાવી શકે? જરા શાંતિથી વિચારજો આના પર. આ માત્ર કથા પૂરતું મર્યાદિત નથી, પણ આપણા સૌ માટે એક અરીસો છે. તો આજના આ સત્રમાં બસ આટલું જ. જ્ઞાનની આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.